નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। રાજકોટમાં ગઈકાલે ગોપાલ નમકીનમાં આગ લાગી હતી ને હવે આગને લઈને તપાસની શરૂઆત કરવામાં આવી છે। આગ લાગવાનું તટસ્થ કારણ જાણવા તપાસ કરવામાં આવશે। સીજીએસટીએ નોટિસ આપી હતી ગોપાલ નમકીનને અને તે બાદ આ લાગેલી આગથી અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે। ગોપાલ નમકીનને સીજીએસટી વિભાગ દ્વારા 13 કરોડ અને 50 લાખની નોટિસ મળી હતી અને ત્યારબાદ તેમાં આગ લાગવાની આ ઘટના બની। ત્યારે ઇન્ડસ્ટ્રીયલ અને ફાયર સેફટી સહિતના મુદ્દે હવે તપાસ કરવામાં આવશે। આખી ફેક્ટરી આગની ઝપેટમાં કેવી રીતે આવી તે પર તપાસ થશે। સામાન્ય આગમાંથી આખી ફેક્ટરી આગની ઝપેટમાં આવી ગઈ હતી। ફાયર સેફટીના સાધનો હોવા છતાં આગને કાબૂમાં કેમ લેવામાં ન આવી? 1:30 વાગે લાગેલી જે આગ હતી તેની જાણ 2:36 કેમ કરી, એટલે કે લગભગ 1 કલાક બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। સાથે એ પણ વસ્તુ તપાસવામાં આવશે કે ફાયર સેફટીના સાધનો હોવા છતાં પણ આગ કેવી રીતે આટલી બધી પ્રસરી ગઈ હતી, કારણ કે એક નાની આગે આખી ફેક્ટરીને ઝપેટમાં લઈ લીધી। હવે તપાસ કરવામાં આવશે। સૌથી મહત્વનો પ્રશ્ન એટલા માટે ઉભો થઈ રહ્યો છે કારણ કે સીજીએસટીએ ગોપાલ નમકીનને 13.5 કરોડની નોટિસ ફટકારી હતી અને ત્યારબાદ આખી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના અનેક તર્ક વિતર્ક અનેક પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યો છે કે શું જાણી જોઈને આગ લગાવવામાં તો નથી આવી? કારણ કે 1:30 વાગે જો આગ લાગી હોય, ગોપાલ નમકીનમાં અનેક કરોડોનો માલ સામાન હોય, તે ફેક્ટરી હોય જેમાં અનેક ઉપકરણો હોય, તો પછી 1 કલાક બાદ એટલે કે 2:36 જાણ કેમ કરવામાં આવી? અનેક તર્ક વિતર્ક અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે। આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ચૂકી છે, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એ વાત સામે આવી કે સીજીએસટીને આ ફેક્ટરીને નોટિસ મળેલી હતી। અમારી સાથે મયુર સરવૈયા જોડાઈ ગયા છે। મયુર, તર્ક વિતર્ક એટલા માટે ઉભા થઈ રહ્યા છે કારણ કે 13.5 કરોડની નોટિસ અને બીજી બાજુ આગની જાણ 1 કલાક બાદ કરવામાં આવી, ત્યારે હવે તપાસ કઈ દિશામાં કરવામાં આવશે? કયા મુદ્દા પર તપાસ કરવામાં આવશે? બિલકુલ પ્રીતિ, ગોપાલ નમકીનમાં જે આગ લાગી હતી તેમને લઈને અનેક તર્ક વિતર્કો જે છે તે સર્જાઈ રહ્યા છે, કારણ કે આગ લાગવાનું તટસ્થ કારણ જે છે તે હજુ સામે આવ્યું નથી। ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ અને ફાયર સેફટી વિભાગ જે છે તે સહિતના મુદ્દાઓ પર જે છે તે તપાસ કરશે। સામાન્ય આગમાંથી આખી ફેક્ટરી આગની ઝપેટમાં કેવી રીતે આવી તેમને લઈને પણ સવાલ થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે આવડી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર 22,000 સ્ક્વેર મીટરની અંદર જ્યારે આ ગોપાલ નમકીનની ફેક્ટરી આવેલી છે તેમની અંદર ફાયરના પણ સાધનો હતા, છતાં જ્યારે સામાન્ય આગ લાગી ત્યારે તેમને ઓલવવામાં કેમ ન આવી તેમને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। ફાયર સેફટીના સાધન હોવા છતાં સામાન્ય લાગેલી આગ કેવી રીતે કાબુમાં ન આવી તે પણ સવાલ છે। 1:30 વાગે આગ લાગી હતી, પરંતુ ફાયર બ્રિગેડને 2:36 જાણ કરવામાં આવી છે, એટલે કે આગ લાગી ત્યારબાદ 1.5 કલાક પછી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી રહી છે। ગોપાલ નમકીન બુધવારે નહીં પરંતુ રવિવારે રજા હોય છે તેવું પણ સામે આવી રહ્યું છે, એટલે કે 2000 લોકો આ કંપનીની અંદર કામ પણ કરી રહ્યા હતા। અને સૌથી મોટો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે 4 દિવસ પહેલા સીજીએસટીની 13.5 કરોડની નોટિસ જે છે તે મળ્યા બાદ આગ લાગી છે અને ત્યારબાદ અનેક તર્ક વિતર્કો જે છે તે સામે આવી રહ્યા છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।